જૂનાગઢના કેશોદના બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો। ઓજત નદીના પાળાનું 8 માસ થયા છતાં હજુ સુધી રિપેરિંગ ન કરાતા ખેડૂતો રોષે ભરાયા અને તંત્રના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં ઓજત નદીના પાળા ઉપર ઊભા રહી પાળો બાંધો વહેલા બાંધો જેવા સૂત્રોચ્ચાર કર્યા। ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ હજુ સુધી તંત્રએ નદીના તૂટેલા પાળાનું પણ રિપેરિંગ શરૂ નથી કર્યું, જેથી આ વર્ષે પણ ખેડૂતોની જમીનમાં વરસાદી પાણી ફરી વળે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકમાં પસાર થતી ઓજત નદીના અસંખ્ય પાળા તૂટી ગયા છે, તેમ છતાં પણ તંત્રએ આજ દિન સુધી સમારકામ માટે કોઈ કામગીરી નથી કરી। પાણી ઉપરવાસમાંથી વધારે આવતા એક આ પાળો દર વર્ષે જે આ ઘટના બને છે અને તૂટે છે, તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને વહી જાય છે। હજુ હાલમાં હજારો વીઘા જમીન ધોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે, છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી। એટલે વહેલી તકે જો આ પાળો બંધાય તો હજી હજારો વીઘા જમીન અહીં બચી શકે તેમ છે। ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે બામણાસા ગામે જે પાળાનું ધોવાણ થયેલ હતું તે પાળાઓ માટે સિંચાઈ યાંત્રિક વિભાગની મશીનરી સરકારશ્રી દ્વારા ફાળવી આપેલ છે। આ કામગીરી આજરોજ શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરી આગામી ચોમાસા પહેલા સલામત તબકે લાવી પૂર્ણ કરવાનું આયોજન છે અને એ મુજબ કામગીરી શરૂ કરવામાં આવેલ છે।